નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચમાં દેશી વિદેશી દારૂનો વેપલો પોલીસ અધિકારીઓની રહેમ નજર હેઠળ પોલીસ હપ્તા લઈને કરાવી રહી છે અને તેનો હપ્તો ભાજપાના કમલમ સુધી જતો હોવાના આક્ષેપ ધારાસભ્ય ચેતર વસાવાએ કરી દારૂના અડ્ડાઓના અસંખ્ય સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે। ભરૂચમાં ખુલ્લેઆમ વેચાતા દેશી અને વિદેશી દારૂ પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ સ્ફોટક ખુલાસો કરીને તંત્ર અને તેની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે। ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ વેચાય છે અને કેમિકલવાળા ઇન્જેક્શનો દ્વારા તૈયાર કરીને દેશી દારૂ વેચાય છે તેવા ચેતર વસાવાએ ગંભીર આક્ષેપો કર્યા હતા। એલસીબી, એસઓજી અને બી ડિવિઝનના પોલીસ અધિકારીઓ હજારો લાખો રૂપિયાના હપ્તા લે છે તેના 35 વિડીયો ધારાસભ્યના ધ્યાને આવ્યું હોવાનું પણ ચેતર વસાવાએ આક્ષેપ કર્યા હતા। આ હપ્તામાંથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ભાજપના કમલમ સુધી એક હિસ્સો જતો હશે તેવું લાગી રહ્યું છે। તો જ દારૂના મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂ ખુલ્લેઆમ વેચાય છે તેવા પણ ચેતર વસાવાએ ગંભીર આક્ષેપો કર્યા છે। ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી દારૂબંધીની વાતો વચ્ચે કેટલાક સીસીટીવી ફૂટેજ હવે વાયરલ થતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। આમ આદમી પાર્ટી દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ હવે વિદેશી અને દેશી દારૂના મુદ્દે એક મોટો ખુલાસો કરતા રાજકારણ ગરમાયું છે। ભરૂચ શહેરના કેટલાક યુવાનો આજે તેઓ ઇન્ડિયા ગઠબંધનની કાર્યાલય ખાતે પહોંચતા તેમની સમક્ષ આવીને ફરિયાદ કરી છે કે ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ વેચાય છે અને દેશી દારૂના કેમિકલવાળા ઇન્જેક્શનો દ્વારા તૈયાર કરીને દેશી દારૂ વેચવામાં આવે છે। ચોંકાવનારી બાબત એ છે કે આ દારૂ વેચવામાં પોલીસ જ આ લોકોને મદદ કરતી હોવાના આક્ષેપો સાથે તેઓએ સીસીટીવી ફૂટેજ પણ રજૂ કર્યા છે। સાથે સાથે પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે તેના 35 જેટલા વિડીયો આ યુવાનોએ તેમને આપ્યા હોય તેવું તેમણે કહી આ વિડીયો મીડિયા સમક્ષ રજૂ કર્યા છે। આમાં એલસીબી, એસઓજી અને બી ડિવિઝનના પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તા લે છે તેવા વિડીયો ફૂટેજ હોવાનું તેઓ કહે છે। વધુમાં તેઓ ઉમેર્યું હતું કે સરકારને કહેવા માંગીએ છીએ કે દારૂબંધીના નામે સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરે છે અને ગાંધીના ગુજરાતમાં મોટા ફાંકા ફોજદારી કરવામાં આવે છે। આ પોલીસની રહેમ નજર હેઠળ જે દારૂના હપ્તા ઉઘરાવવામાં આવે છે તેમાંથી એક હિસ્સો ઉચ્ચ પોલીસ અધિકારીઓને તો જતો જ હશે પરંતુ એક મોટો હિસ્સો ભાજપના કમલમ સુધી જતો હશે તેવું તેમણે આક્ષેપો કરતા કહ્યું હતું। તો આટલા જ મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂના આ રીતે ખુલ્લેઆમ વેચાવવાથી યુવા પેઢી પર તેની અસર પડે છે। સરકાર અને પોલીસ તંત્રને કહેવા માંગીએ છીએ કે જો આ દારૂના ઠેકાઓ અને જે પોલીસ અધિકારીઓમાં જોડાયેલા છે તેમના પર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો 7 દિવસ બાદ રસ્તા ઉપર ઉતરી દારૂના ઠેકાઓ પર જનતા રેડ કરવાની અને આવનારા દિવસોમાં મોટું આંદોલન છેડવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી। આજે અમે અમારી અંકલેશ્વર ઇન્ડિયા ગઠબંધનની ઓફિસે હાજર છે ત્યારે ભરૂચ શહેરમાંથી યુવાનોએ આવીને અમને એવી ફરિયાદ કરી છે કે ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂ ડી ક્વોલિટીનું અને દેશી દારૂ ઇન્જેક્શનો નાખીને કેમિકલ વાળું દેશી દારૂ ખુલ્લેઆમ વેચાય છે અને આ દારૂ વેચવા માટે પોલીસ એમને મદદ કરે છે। પોલીસ જ એમને કહે છે કે તમારે દારૂ વેચવાનું અને પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે એના 35 જેટલા વિડીયો ફૂટેજ અમને આપી ગયા છે। એમાં એલસીબી, એસઓજી અને બી ડિવિઝનના તમામ પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તાઓ લેતાના આ વિડીયો ફૂટેજ અમારી પાસે આવ્યા છે। ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ દારૂબંધીના નામે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે, ગાંધીના ગુજરાતમાં મોટા ફાંકા ફોજદારી કરવામાં આવે છે તો આ પોલીસની રહેમ નજર હેઠળ આટલી બધી હપ્તાખોરીથી આ જે દારૂના ધંધા ભરૂચ જિલ્લામાં ચાલે છે એના હપ્તા મને લાગે છે કે ઉચ્ચ સ્તરીય પોલીસ અધિકારીઓને તો જતા જ હશે પણ ભાજપના કમલમ સુધી જતા હશે એવું મને લાગી રહ્યું છે। તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂના ખુલ્લેઆમ ઠેકાઓ ચાલે। સરકાર અને પોલીસ તંત્રને અમે કહેવા માંગીએ છીએ જો આ ઠેકાઓ અને પોલીસે જે પણ લોકો આમાં હપ્તાખોરીમાં જોડાયેલા છે એમના પર જો કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવશે, જો યોગ્ય કાર્યવાહી અધિકારીઓ પર કરવામાં નહીં આવશે, દિન 7 પછી અમે રોડ પર પણ ઉતરીશું, એ ઠેકાઓ પર જનતા રેડ પણ કરીશું અને આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન થશે। એટલે જ અમે કહીએ છીએ કે ગાંધીના ગુજરાતમાં આ દારૂ બંધી થવી જોઈએ અને જે પણ લોકો આ ઠેકા ચલાવે છે એમના પર જે પણ લોકોએ હપ્તા લીધા છે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। અંકલેશ્વર તાલુકાના નાગલ ગામની શાળા જર્જરિત હાલતમાં હોવાથી શાળા
ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલમાં અભ્યાસ કરવા માટે બાળકો મજબૂર થયા છે, ત્યારે સરકાર સ્કૂલ ચલે હમની જાહેરાતો ચલાવી રહી છે. સ્કૂલ ચલે હમ અને ભાર વિનાના ભણતર સાથે ભણશે ગુજરાતની સુફિયાણી વાતો કરતી સરકારના શિક્ષણ પ્રત્યેના ગતિશીલ દાવા પોકળ સાબિત થઈ જાય છે. જ્યારે અંકલેશ્વર તાલુકાના નાગલ પ્રાથમિક શાળાની જર્જરિત હાલત જોઈએ. અંકલેશ્વર તાલુકાના નાગલ ગામમાં આવેલી એક સદી વિતાવેલી પ્રાથમિક શાળા વર્ષોથી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે અને શાળાના વિદ્યાર્થીઓ ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ભરૂચ જિલ્લામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની અનેક સરકારી પ્રાથમિક શાળાઓના મકાનો જર્જરિત હોવાની માહિતી સાંપડી રહી છે. ત્યારે અંકલેશ્વર તાલુકાના નાગલ ગામમાં આવેલ પ્રાથમિક શાળાની ઇમારત અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી હતી. કઈ ઘડીએ શાળાની છત કે ઇમારત ધરાશયી થઈ જાય તેની બીકે શાળા સંચાલકો ગામના પરચેઝ સેલ યુનિયનના ગોડાઉન ગામના કોમ્યુનિટી હોલમાં કામ ચલાવ અર્થે શિક્ષણ કાર્ય ચલાવી રહ્યા છે. આ શાળાની સ્થાપના તારીખ 21 મે 1906 માં કરવામાં આવી હતી. ગ્રામજનોના દાવા મુજબ અત્યાર સુધીમાં ભાગ્યે જ આ શાળાની મરમ્મત થઈ હશે. હાલમાં અત્યંત જર્જરિત હાલતમાં આ શાળા જોવા મળી રહી છે. જોકે શાળાના મુખ્ય શિક્ષક દ્વારા જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જોકે રજૂઆતને પણ 1.5 વર્ષ વીત્યું છતાં આ પ્રાથમિક શાળાની મરમ્મત કરવામાં આવી નથી. આ શાળાના 2 ઓરડાના ભાગનો મોભનું લાકડું તૂટી ગયું હોવા સાથે અન્ય ઓરડાના લાકડા ખસી ગયેલા છે, તો ટેકાના લાકડા સડી ગયા હોવા સાથે પિલ્લર 80% જર્જરિત છે. ત્યારે જર્જરિત શાળાના ઓરડા ઉતારી લેવા સાથે વહેલી તકે નવી શાળા બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ઇમારતની મોટા ભાગની દિવાલોનું પ્લાસ્ટર ઉખડી ગયું છે અને ચણતરની ઈંટો દેખાઈ રહી છે. ચોમાસા બેસી જવા સાથે શાળાની સમગ્ર દિવાલ ઉતારવામાં ન આવે તો વરસાદના કારણે વજન વધવાથી છત પડી શકે તેવી હાલત જોવા મળી રહી છે. શાળાને કમ્પાઉન્ડ વોલ નથી તેમજ માણસોની અવરજવર સતત ચાલુ રહે છે. કોઈ પણ સમયે નળિયાનો પડવો, ઉંદર જાનવર ભરાઈ જવા જેવી ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત શાળાના ટોયલેટ બ્લોક પણ બદતર સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. હવે તો આ જર્જરિત શાળા ઉપર સોશિયલ મીડિયા ઉપર ટીકા ટિપ્પણીઓ પણ વાયરલ થઈ રહી છે. છેલ્લા 2 વર્ષથી શાળા સંચાલકો દ્વારા મરમ્મત માટે વીણવીણિયાઓ કરી રહ્યા છે, પરંતુ તાલુકા શિક્ષણ અધિકારીના તંત્રના પેટનું પાણી હલતું નથી. હવે આ જ હાલત રહેશે તો કેવી રીતે ભણશે ગુજરાત, તે સવાલો ઉઠવા પણ વ્યાજબી છે. અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં ટાળખડિયા વિસ્તારમાં ઉભરાતી ગટરોને લઈને સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે હાલના ઉપપ્રમુખનો વોર્ડ હોવા છતાં ગંદકીની સમસ્યા દૂર કરવામાં તેઓ ઉણા ઉતર્યા હોવાનું લોકો કહી રહ્યા છે. અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં પારાવાર ગંદકીને કારણે સ્થાનિક રહીશો નરકગાર જેવી જીવન જીવવા મજબૂર બન્યા છે. અંકલેશ્વર નગરપાલિકાના તત્કાલીન પૂર્વ પ્રમુખના વોર્ડમાં ગટરની સમસ્યાએ સ્થાનિક રહીશોને ત્રાહિમામ પોકારી દે તેવી બદતર સ્થિતિ જોવા મળી રહી છે. વોર્ડ નંબર 2 માં આવેલ તાડફળિયામાં ગટર ઉભરાવવાની સમસ્યાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. ઉભરાતી ગટરને કારણે સ્થાનિક રહીશોને ઈબાદતમાં પણ અડચણરૂપ ઊભી થઈ રહી છે. તાડફળિયામાં મસ્જિદ નજીક જ ગટર ઉભરાતી હોવાથી નમાઝ પડવા માટે આવતા વડીલોથી લઈને નાના બાળકોએ ત્યાંથી બચીને પસાર થવું પડે છે અને સામાન્ય ગફલત વચ્ચે જો ગંદા પાણીના છાંટા ઉડે તો તેઓને ઈબાદતમાં ખલેલ પહોંચતી હોય છે. સૌથી નોંધવા જેવું તો એ છે કે વોર્ડ તત્કાલીન પૂર્વ પ્રમુખ વિનય વસાવા તેમજ હાલના ઉપપ્રમુખ ભાવેશ કાયસનો હોવા છતાં આવી બદતર હાલત છે, તો અન્ય વિસ્તારોમાં તો શું હાલત હશે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભાવેશ કાયસ્થ અહીંયાના નગરસેવક છે અને વર્તમાન ઉપપ્રમુખ છે. તેઓ અંકલેશ્વરના 3 રસ્તા સર્કલથી લઈને અનેક વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનમાં મોટા પાયે આગળ પડતા દેખાતા હોય છે. ત્યારે તેમના વિસ્તારમાં જો આવી સમસ્યા હોય તો શું ભાવેશભાઈ કાયસને તેમના વિસ્તારની આ સમસ્યા નહીં જડતી હોય કે પછી ફક્ત ફોટો સેશન માટેનો શોખ છે, તેવા સવાલો ઉઠવા પણ એટલા જ વ્યાજબી છે. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે આ અંગે અનેક વખત રજૂઆત છતાં પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે. તેમના વોર્ડ વિસ્તારના કોર્પોરેટરો પણ આ ખાડા કાન કરી રહ્યા છે. સ્થાનિકોએ આજીજી કરી હતી કે પાલિકા વિભાગ ગટર લાઈનનું વહેલી તકે નિરાકરણ લાવે અને આ નર્ક જેવી પરિસ્થિતિથી જીવ છોડાવે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે જો પાલિકાના સત્તામાં બેઠેલ લોકોના વોર્ડમાં જ આ સ્થિતિ હોય તો શહેરની હાલતની તો શું જ વાત કરવી રહી. જે વોર્ડમાંથી ઉપપ્રમુખ હોય તે વોર્ડ વિસ્તારમાં આવી હાલત હોય અને લોકોને ગંદકી
વચ્ચે જીવવું પડતું હોય તો શહેરના અનેક વિસ્તારમાં કેવી સમસ્યા હશે અને ત્યાં લોકોને કોણ સાંભળતું હશે તેવા પ્રશ્નો ઉઠવા પણ વ્યાજબી છે. જો કે મોટા પાયે અન્ય વિસ્તારોમાં ફોટો સેશન કરવા કરતા સત્તાધીશોએ તેમના વોર્ડમાં પહેલા ઝાંકવું જરૂરી છે. એટલે કે બીજાના ઘરમાં ડોકિયું કરવા કરતા પોતાના ઘરમાં શું ચાલી રહ્યું છે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. હું નજમાબેન બોલું છું તારફળિયામાંથી, અને અમારે અહીંયા બહુ જ ગટર ઉભરાય છે ને રોજની મારામારી પણ થાય છે. તો હવે તમારે એના માટે શું કરવાનું એ તમે કરો. નહીં તો આજે બી અમે જઈને આવ્યા, સવારે બી જઈને આવ્યા, કાલે બી જઈને આવ્યા. રોજ જ જાય છે, પાણીની ટાંકી પર જાય ત્યાં અહીંયા જાય છે, પણ તો બી એ લોકો આવીને ખાલી આ ઉપર સૈયા મારીને નાહી જાય છે. એનું કોઈ એ રસ્તો કરતા નથી, રોજ જ ઉભરાય છે. હવે તમે કઈ કરો. હવે તમે અમને કહે છે કે પાસ થઈ છે, બોર્ડ પર લઈ લીધી છે, પણ લઈ લીધી છે ત્યાં સુધી તો આનું કઈ નિવેરણ કરો કે નહીં, કે આ કેટલું ગોજું છે કે નહીં. કે તમે આવ્યો ને જો પોતે જોઈ છે તે બી આ જો પછાડી બી આવીને જોઈ લેવ. તમે જાતથી આવો. અમે ભાવેશભાઈ ને બી વિનંતી કરી છે ને પેલા સુરતીભાઈ ને બી, ને અમે બધાને અમે કહીને આવ્યા છે. આજે વિનયભાઈ ને બી કીધેલું છે અમે કે તમે જરાક આવો. વિનયભાઈ બી કીધું છે કે અમે બોર્ડ પર લઈ લીધું છે, પણ હજુ હવે ક્યારે થાય એના માટે ત્યાં સુધી આ કરો, એનું કઈ રસ્તો તો કરો ત્યાં સુધી. બસ અમે એટલું કહેવા માંગીએ છીએ. હું છું ઇરફાન સુરતી, આમ આદમી પાર્ટી અંકલેશ્વર શહેર ઉપપ્રમુખ. આજે તમે જોઈ શકો છો કે આ તારફળિયા વિસ્તારની અંદર આ ગટરની ગટર ભરાઈ ગઈ છે અને 2 વર્ષથી આ લાઈન ખરાબ થઈ ગઈ છે. હવે નગરપાલિકામાં જઈને અમે રજૂઆત કરી છે તો એમાં એવું કહે છે કે આ કામ થશે 1 મહિનો, 2 મહિનો, 3 મહિનો, પરંતુ 2 વર્ષથી લાઈન ખરાબ થઈ ગઈ છે અને એને આ લાઈનને નવી લાઈન નાખવી પડે એવી લાઈન છે. લાઈન આખી બેસી ગઈ છે. હવે આમાંથી રોજ જ મસ્જિદની બહાર ગટરનું ખરાબ પાણી ઉભરાય છે. ઓકે, એના સમસ્યાના ભાગરૂપે હું અમારા નગરસેવક જે અહીંયા જોવા આવતા નથી તેમને હું વિનંતી કરીશ કે જે વધારાનું ફંડ હોય છે, જે પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસર સાહેબ પાસે 10, 15, 20 લાખ રૂપિયા ફંડ હોય એમાંથી તાત્કાલિક અસરથી યુદ્ધના ધોરણે અહીંયા ગટર લાઈન નાખી આપે કે જ્યાં લોકોને આ રહીશોને આ જે ગંદકીમાંથી લોકો જે નમાઝ પઢવા આવે છે, આ ગંદકીમાંથી આવવું પડે છે, જવું પડે છે, એની સમસ્યાનું સમાધાન થાય. કારણ કે આ એક આદિવાસી, મુસ્લિમ અને સ્લમ વિસ્તાર છે. સ્લમ વિસ્તારમાં અમારા જે નગરસેવક છે તે વધારે ધ્યાન આપતા નથી અને અહીંયા કામ કરાવતા નથી. મારી એમને નમ્ર અરજ છે કે બધું ઘી એક બાજુ ઢોળવાને બદલે આ બાજુ બી જે રહીશો એ છે તે લોકોનું પૂરતું કામ કરવામાં આવે અને એ બી માણસ છે અને બધાના નેતા બને. જે કોઈ માણસને ખાલી હિન્દુઓના નેતા બનવું હોય તો એ પૂજારી બની જાય, ખાલી મુસ્લિમોના નેતા બનવું હોય તો મૌલાના બની જાય. પરંતુ અહીંયા બી બધા લોકો રહે છે, લોકોને જુએ, ખાલી વોટ માંગવાનો ત્યારે આવે છે, પછી દેખાતા નથી. અમારા આ ગરીબ વિસ્તારની અંદર પણ આ સમસ્યાનો જલ્દીમાં જલ્દી નિકાલ આવે તેવી હું એમને માંગ કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અંકલેશ્વરના બજારમાં શાકભાજીના ભાવમાં દિવસે દિવસે વધારો થતા મધ્યમ વર્ગીય પરિવાર અને ગરીબ પરિવારોની હાલત કફોડી બની છે. રસોડાના બજેટમાં ગડબડી ઊભી થઈ છે. અંકલેશ્વર એપીએમસીમાં વિવિધ શાકભાજીના ભાવમાં વધારો થતા ઘર ગૃહિણીઓના બજેટ ફરીવાર ખોરંભે પડ્યા છે. ટામેટા, ભીંડા સહિતના શાકભાજીના ભાવમાં ₹100 ને પાર થતા ગૃહિણીઓને ચિંતામાં વધારો થયો છે. મોંઘવારીની હરણફાળ વચ્ચે તાજેતરમાં ભારે વરસાદને પગલે રાજ્યમાં શાકભાજીના પાકને થયેલ નુકસાનને લઈ શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે. આ પરિસ્થિતિ વચ્ચે વરસાદને લઈ ખેડૂતો વાવણીમાં જોડાયા છે, પરંતુ શાકભાજીની અછત પણ સર્જાઈ રહી હોય શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ફરી ખોરવાઈ ગયું છે. છેલ્લા 1 સપ્તાહ દરમિયાન શાક માર્કેટમાં ₹20 કિલો મળતા ટમેટાના ભાવ 100 ને આંબી ગયા છે. ભીંડા ₹25 થી ₹35 ભાવે મળતા હતા તે ₹70 થી ₹90 કિલો પહોંચી ગયા છે. જ્યારે અન્ય શાકભાજીના ભાવ પણ વધતા જતા મધ્યમ અને ગરીબ વર્ગ માટે મૂંઝવણમાં મુકાવા જેવી સ્થિતિ સર્જાઈ છે. છૂટક વેપારીઓને ત્યાં આવતા શાકભાજીનો જથ્થો વરસાદી વાતાવરણ વચ્ચે માર્કેટ યાર્ડમાંથી જ નહીં આવતા તેઓ પણ ભાવ વધારો કરવા મજબૂર બન્યા હોવાનું જાણવા મળ્યું હતું. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રથી આવતો શાકભાજીનો જથ્થો મર્યાદિત બનતા તેની સીધી અસર અંકલેશ્વરના માર્કેટમાં જોવા મળી રહી છે. ટામેટા, ભીંડાના ભાવમાં દેખીતી 100% વધારો જોવા મળી રહ્યો છે તો સ્થાનિક શાકભાજીના વિક્રેતાઓએ પણ અન્ય શાકભાજીના ભાવમાં પણ 40 થી 50% વધારો ઝીંકી દેતા ગૃહિણીઓના બજેટ ઉપર કાપ મૂકવાની નોબત સર્જાઈ છે. જોકે જથ્થાબંધ વેપારીઓએ જણાવ્યું હતું કે કેટલાક સમયે શાકભાજીમાં વધારો જોવા મળશે, બાદમાં ભાવ સામાન્ય બની રહેશે. જોકે દર વખતે આવી સ્થિતિ સર્જાતી હોય છે જેમાં વરસાદ કે કોઈક અન્ય કારણોસર હર હંમેશ શાકભાજીના ભાવ વધતા હોય છે અને ત્યારબાદ ફરી ભાવ સામાન્ય બની જતા હોય છે. જો કે આ શાકભાજીના ભાવ વધારામાં ખેડૂતોને તેનો કેટલો લાભ મળે છે એ પણ વિચારવા જેવી બાબત છે.
ઝઘડિયા તાલુકાના ખર્ચીથી લઈને ઉડિયા ગામ અને જીઆઈડીસીને જોડતા રસ્તા પર ખોદકામ કરી નાખવામાં આવતા વાહન ચાલકો માટે રસ્તો બંધ થયો છે, ત્યારે ગ્રામજનોએ આ રસ્તો બંધ થતા અકસ્માતની ભીતિ સેવી છે. ઝઘડિયાના ખર્ચી સરદારપુરા ઉટિયા થઈ જીઆઈડીસીને જોડતો સીસી રોડ એક ઇસમે બંધ કરતા તમામ વાહનો ગામમાંથી પસાર થતા ગ્રામજનોએ અકસ્માતની ભીતિ વ્યક્ત કરી છે. ઝઘડિયા તાલુકાના સરદારપુરા ઉટિયા ખર્ચી ગામના જીઆઈડીસીને જોડતા સીસી રોડનું કામ હાલ શરૂ છે. ઘણી જગ્યા પર સીસી વર્ક પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે કેટલીક જગ્યાએ કામગીરી થઈ નથી. જીઆઈડીસીને જોડતા રસ્તા ઉપર સરદારપુરા પાસે એક ઇસમે માર્ગ ખોદી નાખી બંધ કરી દીધો છે, જેને પગલે જીઆઈડીસીમાં આવતા જતા ભારે વાહનો અને તમામ નાના વાહનો ગામમાં થઈને પસાર થાય છે, જેના કારણે અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ગામમાં શાળાએ જતા વિદ્યાર્થીઓને જાનહાનિ થવાની શક્યતા વચ્ચે ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલ માર્ગ પણ બિસ્માર બન્યો છે. ત્યારે ગ્રામજનો આવતા જતા વાહનોને કારણે ભારે તકલીફ પડતી હોવા સાથે તેઓ તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો આ માર્ગ બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મારું નામ દયાભાઈ વનમાળીભાઈ પટેલ છે. હું આ ગામનો એક સભ્ય છું અને મારી અરજ છે કે ખર્ચીથી ઝઘડિયા જીઆઈડીસી જતો રસ્તો કોઈ કારણસર વચ્ચે ખેડૂતે બંધ કરેલો છે, જેને લીધે જીઆઈડીસીના તમામ સાધનો ગામમાં થઈને જાય છે. આજે 25 દિવસ થયા અને ગામને હાલાકલી વેઠવી પડે છે. તેથી અમે આ ગામના લોકો આ રસ્તાને ચાલુ થાય અને ગામમાં જતા વાહનો બંધ થાય એવી અપેક્ષા રાખીએ. અમે આ રોડને લગતા અધિકારી તેમજ રાજકારીઓ સત્તા પરને પણ આ જાણ કરી છે, લેખિતમાં પણ આપ્યું છે, મૌખિક રીતે પણ જાણી ચડી, પણ આ વાતનું કોઈ નિરાકરણ આવ્યું નથી. અને 8/7/24ના દિવસે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપેલું છે. હવે જો કોઈ નહીં સાંભળે તો અમે આજથી આ રસ્તો બંધ કરવાના છીએ, આ ખોદી જ નાખવાના છીએ. મારું નામ પિયુષભાઈ ખુશાલભાઈ પટેલ છે. સરદારપુરા ગામનો રહેવાસી છું અને જે ખર્ચીથી ઝઘડિયા જીઆઈડીસીને જોડતો રોડ કોઈ કારણોસર ખોદવામાં આવેલો છે, કોઈ માલિકીનો અંદરમાં થઈને પસાર થતો હશે અને કોઈ કારણસર ખોદવા તેનાથી અને જીઆઈડીસીના જે વાહનો છે તે ગામમાં થઈને જાય છે અને જે સ્કૂલના છોકરાઓ છે, ઘોડિયાગઢના છોકરાઓ છે, એ ગામમાં થઈને રમતા હોય છે, ત્યારે અકસ્માતનો ભોગ બને એ કારણોસર આ રસ્તો અમે બંધ કરવા માગીએ છીએ. તો એ બધી અમે રજૂઆત પણ કરી છે. 8/7/24ના રોજ સોમવારના દિવસે કલેક્ટરને પણ આવેદનપત્ર આપ્યું છે. તો અમે આજથી આ રસ્તો બંધ કરવા માગીએ છીએ, એટલી અમારી અપીલ છે. જે મુખ્ય માર્ગ છે એ ચાલુ નહીં કરવામાં આવે તો હા, એ મુખ્ય માર્ગ જો ચાલુ કરવામાં આવે તો ગામમાંથી બાયપાસ થઈ જાય અને એ સંપાદન કરીને જે કર્યું હોય, જે કાર્યવાહી ઘટતું થતું હોય તે કરવા યોગ્ય પગલાં ભરશો. એ અમારી કરવામાં આવે તો તમે શું કરશો? એ નહીં કરવામાં આવે તો અમે રસ્તો બંધ કરીશું, કારણ કે ઉગ્ર આંદોલન કરવાની અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. અંકલેશ્વરી નર્સિંગ સેન્ટરોમાં પેરામેડિકલ કોર્સ કરનારી અને એક આદિવાસી યુવતીને મળવાપાત્ર શિષ્યવૃત્તિના નાણાં ચાઉ થઈ જતા આદિવાસી યુવતીઓ આજે ધારાસભ્ય ચેતર વસાવાને રજૂઆત કરતા તેઓ દ્વારા આ મામલે ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરશે અને તપાસની માંગ કરી હતી. રાજ્યભરમાં નર્સિંગ ટ્રેનિંગ સેન્ટરમાં પેરામેડિકલ કોર્સ કરનારી અનેક આદિવાસી સમાજની યુવતીઓને મળવાપાત્ર શિષ્યવૃત્તિના નાણાં ચાઉ થઈ ગયા હોય અથવા તો કરાયા હોવાનું કૌભાંડ મુદ્દે હવે દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પણ મેદાને ઉતર્યા છે. તાજેતરમાં અંકલેશ્વરના સરગમ શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલ નર્મદા પેરામેડિકલ ક્લાસીસના સંચાલકો દ્વારા 80થી વધુ આદિવાસી વિદ્યાર્થી તાલીમાર્થી યુવતીઓએ સંચાલકો સામે શિષ્યવૃત્તિના નાણાં ચાઉ કરી જવા ઉપરાંત કોર્સ ઉત્તીર્ણ થયાનું પ્રમાણપત્ર અપાતું ના હોવાના ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ ઉભી કરી હલ્લાબોલ મચાવ્યો હતો. અંકલેશ્વર બાદ આવી જ ફરિયાદ હવે નર્મદા જિલ્લામાં પણ ઉઠવા પામી છે. ગુજરાતના અંબાજીથી ઉમરગામ વચ્ચેની આદિવાસી પટ્ટા ઉપરના વિસ્તારોમાં બેંગ્લોર, કર્ણાટક જેવા રાજ્યોની પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટો આદિવાસી યુવતીઓને નર્સિંગના કોર્સો માટે ફી વસૂલી બાદમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ ઉઘરાવી જ્યારે સરકાર દ્વારા મળવાપાત્ર શિષ્યવૃત્તિ વિદ્યાર્થીનીઓ પાસેથી ઉઘરાવી લેવાનું મસમોટું રાજ્ય
રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ થવા પામ્યો છે. આજરોજ અંકલેશ્વરના કાર્યાલય ખાતે આવી પહોંચેલા દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને રજૂઆત કરવા આવેલી નર્મદા જિલ્લાની 80 થી વધુ આદિવાસી તાલીમાર્થીઓએ આ અંગે ફરિયાદ કરતા ચેતર વસાવાએ અત્યંત ગંભીરતાથી તેમની રજૂઆત સાંભળી આ અંગે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની ખાતરી આપી હતી. તેમજ તાત્કાલિક આ અંગે એક હેલ્પલાઇન નંબર જાહેર કરી રાજ્યભરમાં જ્યાં આવી છેતરપિંડીનો ભોગ બનેલી આદિવાસી યુવતીઓની ફરિયાદ હોય તે મંગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું કહ્યું હતું. જરૂર પડે તો આ અંગે ફોજદારી કાર્યવાહી કરવાની પણ ખાતરી આપી હતી. મળતી માહિતી પ્રમાણે આ કેન્દ્રમાં નર્સિંગ સહિત પેરામેડિકલની તાલીમ પેટે ₹8,000 ફી પેટે ઉઘરાવ્યા બાદ આ યુવતીઓને જે સરકારી શિષ્યવૃત્તિ મળવા પાત્ર હતી તે સંચાલકોએ ઉઘરાવી લીધા બાદ યુવતીઓને કોર્સનું પ્રમાણપત્ર પણ આપતા નથી તેમજ તાલીમાર્થીઓને શૈક્ષણિક ડોક્યુમેન્ટ પણ પરત આપતા નથી. આ રાજ્યવ્યાપી કૌભાંડ અંગે આગામી દિવસોમાં તલસ્પર્શી તપાસ થાય તે અત્યંત જરૂરી છે. મેં રાજપીપળા મહાકામલ ફાઉન્ડેશનમાં નર્સિંગ કરેલું છે. અમને એક વર્ષ દરમિયાન અમને 72,000 ફીસ કીધી હતી ને જે તે વર્ષ દરમિયાન અમને સ્કોલરશીપ 60,000 થી 70,000 મળી જશે કીધું હતું. એમાંથી અમને 2 વર્ષની સ્કોલરશીપ આપવામાં નથી આવી ને 2 વર્ષના ખાલી અમને 2,40,000 જેટલા અમને ફીસ ભરાવી છે. હજુ સુધી 1 વર્ષની અમને એક્ઝામ કમ્પ્લીટ લેવાઈ નથી. અમને ડોક્યુમેન્ટ નથી આપતા. કોઈ બી પ્રોબ્લેમ હોય કોઈ બી હોય તો અમે સેન્ટર પર જઈએ તો અમને ત્યાંથી ધમકાવવામાં આવે છે. રાજપીપળા સેન્ટર પરથી અમને ડાયરેક્ટ સુરત સેન્ટર પર મોકલવામાં આવે છે ને ત્યાંથી બી અમને ધમકી આપવામાં આવે છે. ત્યાંથી કઈ અમને કોઈ પણ પ્રશ્નનો જવાબ મળતો નથી. તમારી સાથે કેટલી બહેનો છે? અમે બધા 3 વર્ષના સ્ટુડન્ટનો બધાનો આ જ પ્રશ્ન છે. આમ તો અમારી સાથે 80 થી ઉપર સ્ટુડન્ટ હશે. વસાવા હેમાબેન અંબાલાલભાઈ. તમારી શું સમસ્યા? અમારે બી એ છે કે અમે જેએનએમમાં એડમિશન મહાકામલ ફાઉન્ડેશનમાં રાજપીપળા લીધું છે. પછી ત્યાં અમને કીધું કે 1 વર્ષની બસ ખાલી 39,000 જ ફી ભરવાની છે. 39,000 ફી ભરવાની છે. પછી અમને જ્યાં એક્ઝામ માટે લઈ જશે ને ત્યાં બસ અમને છે ને ત્યાં હોસ્ટેલમાં રહેવાનું નહીં પણ અમને હોટલમાં રાખે છે. તમારી સાથે કેટલા વિદ્યાર્થીઓ છે? અમારી સાથે તો છે 40-50 એવા વિદ્યાર્થીઓ છે. તમને કોઈ ધમકી મળી હોય? હા, અમે કોલેજ પર જઈએ ને તો રાજપીપળાથી તો અમને કઈ જવાબ જ નહીં આપે. ત્યાંથી તો અમને ભગાડી જ મૂકે કે જાઓ સુરત સેન્ટર પર જાઓ, પછી ત્યાં તમને બધું જવાબ આપશે. અમે એડમિશન લેવા ગયા ત્યાં તો ત્યારે અમને એવું કઈ જ નહીં કીધું કે તમારે સુરત સેન્ટર પર જવું પડશે. એવું તો અમને ત્યારે કઈ કીધું જ નહીં હતું. ને અત્યારે અમે ડોક્યુમેન્ટ્સ માટે જોઈએ તો એ લોકો કહે કે અત્યારે એક્ઝામ આવવાની છે, તમે લોકો એક્ઝામ આપવા માટે જજો ને અમારે અત્યારે ત્યાં કરવું જ નથી. તમે આ મુદ્દે કોઈ જગ્યા પર રજૂઆત કરી હતી? હા, અમે સુરત મેટા સ્કૂલે છે ત્યાં એડમિશન માટે ગયા હતા તો ત્યાં બી પણ અમારી પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જ માંગે છે. કોઈ એડમિશન પોલીસ કાર્યવાહી કરી છે? ના, એવું તો નહીં. આજે અમે અમારી અંકલેશ્વરની ઓફિસમાં છે ત્યારે તમે જોઈ શકો છો 100 થી વધારે વિદ્યાર્થીની બહેનો એમની રજૂઆત લઈને અમારી સમક્ષ આવી છે અને એ બહેનોએ જે અરજીઓ આપી છે બધી મેં ચકાસી છે. તો તમામ બહેનો આદિવાસી સમાજની છે. આદિવાસી વિસ્તારમાં જીએનએમ, એસઆઈ અને એએનએમ ના નામે જે બેંગ્લોર યુનિવર્સિટીઓ છે ખૂબ મોટું કૌભાંડ કરે છે. અમારી બહેનો સાથે એમની કારકિર્દી સાથે ચેડા કરે છે. એમનું સૌ પ્રથમ એમને લોભાવી લાલચ આપી એમનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવે છે. એમની સ્કોલરશીપ મદદનીશ કમિશનરમાંથી જે સ્કોલરશીપ આવે છે એ 3 વર્ષની સ્કોલરશીપ પણ લઈ લેવામાં આવે છે. એમને નથી ડિગ્રી મળતી કે નથી કોઈ જાતના ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળતા. ત્યારે આજે એમની વેદના લઈને અમારી સમક્ષ આવ્યા છે. આજે એન્જલ કોલેજ હોય, નર્મદા નર્સિંગ કોલેજ હોય કે ન્યાય અહીંની અંકલેશ્વરની એક ન્યાય કોલેજ છે, 3 કોલેજની મારી વિદ્યાર્થીની બહેનો આવી છે. ત્યારે અમે આવનાર દિવસમાં સરકારશ્રીને ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવાના છે. ગુજરાતમાં આ ખૂબ મોટું કૌભાંડ આવી રીતના આદિવાસી બહેનોનું ડોક્યુમેન્ટ લઈને સ્કોલરશીપ લઈને કરવામાં આવી રહ્યું છે તે અટકવું જોઈએ અને આ બહેનોને ન્યાય મળવો જોઈએ. અમારે બીજું કંઈ નથી જોઈતું. આ બહેનોનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ, એમની ડિગ્રી તાત્કાલિક ધોરણે બહેનોને મળે એ માટે અમે હમણાં જ એમના સંચાલકો સાથે પણ વાત કરવાના છે. અગર સંચાલકો આ બહેનોનું પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવશે તો આવનાર દિવસમાં પોલીસ સ્ટેશને જઈને એમના પર અમે કાયદેસરની કાર્યવાહી કરાવીશું. આ તમામ યુનિવર્સિટીઓ પ્રાઇવેટ છે, કોલેજો પણ પ્રાઇવેટ છે. એ લોકો યુનિવર્સિટી બેંગ્લોર, કર્ણાટકા એ બાજુની યુનિવર્સિટીઓ અહીંયા બતાવી રહ્યા છે, હૈદરાબાદ ને બધી, અને બહેનોને ગામડે જઈને ડોક્યુમેન્ટ ઉઘરાવેલા છે.
ગામડે જઈને અમારી બહેનોના બાયોડેટા લઈ ગયેલા છે, ડોક્યુમેન્ટ લઈ ગયેલા છે, અને આ બહેનો ફરી ડોક્યુમેન્ટ માંગે છે તો આપતા નથી. અને 3-3 વર્ષની જે સ્કોલરશીપ જે અમારી આદિવાસી બહેનોને મળે છે, તમામ સ્કોલરશીપ એ લોકોએ લઈ લીધી છે. આ જે સ્કોલરશીપ છે કે જે લોકો કામ કરી રહ્યા છે કેટલા કરોડનું કૌભાંડ હોય છે? સમગ્ર ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ, આજે તો અંકલેશ્વર અભ્યાસ કરતી મારી બેન દીકરીઓ જ આવી છે. આવનાર દિવસોમાં આખા ગુજરાતમાં અમે એક હેલ્પલાઇન નંબર બહાર પાડવાના છે. મારો પોતાનો હેલ્પલાઇન નંબર હું બહાર પાડવાનો છું, 8347300077. અને જે પણ બહેનોને આવા પ્રશ્નો હશે અમારી સમક્ષ મૂકશે તો અમારા ડોક્ટર નીરવભાઈ, મનીષભાઈ શેઠ અને અમારી પૂરી ટીમ એ તમામ બહેનોને ન્યાય આપવાનું કામ આવનાર દિવસોમાં કરીશું. અમે ટૂંક જ સમયમાં ગાંધીનગર પણ આ બાબતને લઈને રજૂઆત કરવા જવાના છે. આ જે વિદ્યાર્થીઓને સ્કોલરશીપના જે પૈસા ખવાઈ ગયા છે એ કેટલા કરોડનો આંકડો હોય છે? એ કરોડોમાં હશે. આજે તો 80 થી 100 બહેનો અમારી સમક્ષ અંકલેશ્વરથી જ આવ્યા છે. અમારે નર્મદા જિલ્લાના પણ બહેનો હશે, સુરતના હશે, દાહોદના હશે, ડાંગના હશે. એટલે મને લાગે છે આ કૌભાંડ આદિવાસી બહેનોને જે શિષ્યવૃત્તિ મળે છે ને આવી બોગસ યુનિવર્સિટીઓ, બોગસ કોલેજો જે બનીને આવી શિષ્યવૃત્તિ લઈ લે છે, સર્ટીઓ નથી આપતી, એ હજારો કરોડોના કૌભાંડો હશે એવું અમને લાગી રહ્યું છે. ભરૂચના કંથારા ગામની મસ્જિદના ખાડકોમાં પડેલા બકરીના બચ્ચાને ભરૂચ પાલિકાની ફાયરની ટીમે રેસ્ક્યુ કરીને બચાવી લીધું હતું. ભરૂચના કંતારિયા ગામમાં જકરિયા મસ્જિદ પાસેના ખાડકુવામાં એક બકરીનું બચ્ચું પડી જતા ફાયર વિભાગની ટીમે તેનું રેસ્ક્યુ કર્યું હતું. ભરૂચમાં ચોમાસા દરમિયાન અનેક સ્થળોએ ભૂવા અને મોટા ખાડાઓ પડી જવાના કારણે અનેક લોકો તેમાં ખાબકતા હોય છે. ત્યારે ભરૂચ તાલુકાના કંથારિયા ગામમાં આવેલ જકરિયા મસ્જિદ પાસે એક ખાડકુવા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો, જેમાં એક બકરીનું બચ્ચું ત્યાં નજીકમાં પહોંચતા જ તેમાં ખાબક્યું હતું. તેના અવાજ આવતા જ આસપાસના સ્થાનિકોએ તેને બહાર કાઢવાની કોશિશ કરી હતી, પરંતુ તે બહાર નીકળે તેમ ન હોય. આ અંગે ભરૂચ પાલિકા ફાયર ફાઈટરની ટીમને જાણ કરવામાં આવતા તેઓએ તાત્કાલિક સ્થળે દોડી આવી બકરીના બચ્ચાનું રેસ્ક્યુ કરી તેને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું. આમોદ નગરપાલિકાના સફાઈ કામદારોને પડતી મુશ્કેલીઓ અંગે ચીફ ઓફિસરને આજે અખિલ ભારતીય મજદૂર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષે મુલાકાત કરી કામદારોના મુદ્દાઓ અંગે ચર્ચા કરી નિરાકરણ લાવવાની માંગ કરી હતી. આમોદ સફાઈ કામદારોના અખિલ ભારતીય મજદૂર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા નગરપાલિકાના મુખ્ય અધિકારી સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આમોદ નગરપાલિકામાં કામ કરતા સફાઈ કામદારોને પડતી અગવડતા અને વિવિધ મુદ્દે પડતી હાલાકીના મુદ્દે આજે રોજ અખિલ ભારતીય મજદૂર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષના દ્વારા આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી એવા ચીફ ઓફિસર સાથે મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં વેરા સફાઈ કામદારોને પડતી હાલાકી અને બાકી પડતા પગારદારોને લઈ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ વેરા અખિલ ભારતીય મજદૂર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રેમકુમાર ડાંગર એ આજે આમોદ પાલિકાના સફાઈ કામદારના પ્રમુખ તથા આમોદ નગરપાલિકામાં કામ કરતા સફાઈ કામદારો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ મુખ્ય અધિકારીને રજૂઆત કરી હતી. આ મામલે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી મનન ચતુર્વેદીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે સફાઈ કામદારોને પડતી હાલાકી અને આ બાબતે અંગે ચર્ચા થઈ છે. આ અંગે જેમ બને તેમ વહેલી તકે પડતી હાલાકીનો નિવાડો લાવી પ્રશ્નોનું નિરાકરણ લાવશે તેવી બાહેધરી આપી હતી. આજે આમોદ નગરપાલિકામાં
અમે અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ તરફથી આવીને સીઓ સાહેબ સાથે મુલાકાત લીધી અને કામદારોના ઘણા જટિલ પ્રશ્નો છે એ બાબતે ચર્ચા કરી. નગરપાલિકા તરફથી જબરદસ્તી આ કર્મચારીઓને ગટરમાં ઉતારવામાં આવે છે, એને જાનના જોખમમાં નાખવામાં આવે છે, જ્યારે કે હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટે ચોખ્ખી ના પાડી છે કે કોઈ પણ કર્મચારીને ગટરમાં ઉતારવા નહીં અને જરૂર પડે તો સેફ્ટી નોર્મ્સના સાધનો આપવા. અને 3 મહિનાઓથી આ કામદારોને પગાર મળતા નથી. સીઓને વાત કરી તો સીઓ કહે છે કે ભાઈ આ કામદારો ઉઘરાણી કરીને લઈ આવે તો અમે એમનો પગાર કરીશું. એ એમનો અભિગમ બહુ માનવતા વિરોધી છે અને આ જવાબદારી સીઓની અને ઓફિસ સ્ટાફની છે કે ઉઘરાણી કરી લાવવી અને સફાઈ કર્મચારીઓને સમયસર પગાર ચૂકવવો. એ ફોજદારી રાહે ગુનો કરી રહ્યા છે. એ બાબતે યુનિયને આગળ એમના વિરુદ્ધ ફોજદારી રાહે પગલાં લેવાનું નક્કી કરેલું છે. ને આ બાબતે તમારું યુનિયન શું પગલાં લેશે? અમારા યુનિયન તરફથી કલેક્ટરશ્રી અને પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનરશ્રીને ફરિયાદો કરેલી છે અને એમના વતીથી સીઓનો ખુલાસો માગવામાં આવેલ છે. જો આ પ્રશ્નો સોલ્વ નહીં થાય તો અમે ફોજદારી રાહે પગલાં લેશું. આજ રોજ આમોદ નગરપાલિકા ખાતે સફાઈ કામદારોના યુનિયન પ્રતિનિધિઓ દ્વારા અનિચ્છા મુદ્દાની રજૂઆત કરવામાં આવી છે. એ બાબતે અમુ અને યુનિયન દ્વારા લાંબી ચર્ચા પણ કરવામાં આવી છે. જે અમે રોજકામ કરીને અને તમામ મુદ્દાઓનો નિકાલ કાયદાને અને સરકારશ્રીના નિયમો તર્કસંગત રહીને અમુ દ્વારા કરવામાં આવશે. જે અમે તેમને બાંયધરી પણ આપે છે અને ટૂંક સમયમાં તેમના જે પણ પ્રશ્નો છે તે હલ કરવામાં આવશે. નર્મદા જિલ્લાના વીરસિંહપુરા ગામ ખાતે દીપડો વારંવાર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ઉભો થયો છે, જેને લઈને વન વિભાગને પાંજરું મૂકી દીપડાને ઝડપી લેવાની માંગ કરી રહ્યા છે. નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારો અને ગામોમાં વારંવાર દીપડાઓ જાહેરમાં દેખાઈ દેતા આવતા હોય છે. ખાસ કરીને રાજપીપળાના આજુબાજુના વિસ્તાર અને નાંદોડ તાલુકાના કેટલાક ગામોમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. થોડાક દિવસ પહેલા જ દીપડાએ રામગઢ ખાતે આતંક મચાવ્યો હતો અને ત્યારબાદ અકુવાડા ધીરખાડી ગામે પણ રાત્રે દીપડો દેખાયો હતો. 9 જુલાઈ મંગળવારે રાત્રિના સમય દરમિયાન ગામમાં ઘરના આંગણા સુધી આવી ગયો હતો, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. ગામના ચંપકભાઈએ જણાવ્યું હતું કે વીરસિંહપુરા ગામમાં એક અઠવાડિયાથી દીપડાનો ત્રાસ વધી ગયો છે. દિવસે ખેતરે જવા લોકો ગભરાય છે અને રાત્રે લોકોના ઘરની બહાર દીપડાઓ દેખાતા તેઓ બહાર નીકળતા કચવાઈ રહ્યા છે. તેથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે અને થોડા દિવસ પહેલા બકરી પર હુમલો પણ દીપડાએ કર્યો હતો. ફોરેસ્ટ વિભાગ દીપડાને પકડવા માટે પાંજરા મૂકે અને પકડવામાં આવે, નહીતર કોઈ માનવ જાત ઉપર આ દીપડો હુમલો કરશે તો મોટી દુર્ઘટના સર્જાય તેમ છે, તેવું પણ તેમણે ઉમેર્યું હતું. ભરૂચ સક્રિય પત્રકાર સંઘની આજે વાર્ષિક સામાન્ય સભા મળી હતી, જેમાં સર્વોનો મતે 2 વર્ષ માટે સંસ્થાના પ્રમુખ તરીકે દિનેશભાઈ અડવાણીની નિમણૂક કરવામાં આવી હતી. ભરૂચ સક્રિય પત્રકાર સંઘ છેલ્લા 10 વર્ષથી ભરૂચ જિલ્લાના પત્રકારો સહિત સામાજિક શૈક્ષણિક ક્ષેત્રે પત્રકારો દ્વારા સંચાલિત સંસ્થા છે. આજે તેને 10 વર્ષ પૂર્ણ થઈ 11મા વર્ષમાં મંગલ પ્રવેશ થતા ભરૂચ સક્રિય પત્રકાર સંઘ અને વાર્ષિક સામાન્ય સભા ભરૂચ માહિતી કચેરીના હોલ ખાતે મળી હતી, જેમાં વિવિધ એજન્ડા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જાન્યુઆરી 2024માં મળેલી ખાસ સાધારણ સભાના તમામ ઠરાવોને વંચાણે લઈ બહાલી આપી દેવામાં આવી હતી. કારોબારી બેઠકમાં લેવાયેલા તમામ ઠરાવોને વંચાણે લઈને તેને પણ સર્વાનુમતે બહાલી અપાઈ હતી. સભામાં વાર્ષિક હિસાબો પણ રજૂ કરવામાં આવ્યા હતા. સાથે સાથે હાજર સભ્યોને સૂચનોને પણ ધ્યાનમાં લઈ તેની નોંધ લેવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2024-25 અને 25-26 માટે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ તરીકે દિનેશ અડવાણીના નામનો પ્રસ્તાવ મુનીરભાઈ પઠાણ દ્વારા મૂકવામાં આવ્યો હતો. તેને જીતુ રાણાએ ટેકો જાહેર કર્યો હતો. આ અંગે તમામ સભ્યોએ દિનેશ અડવાણીના નામ ઉપર સર્વાનુમતે ઠરાવ પસાર કરી તેઓને સંસ્થાના નવા પ્રમુખ તરીકે જાહેર કર્યા હતા. સંઘના સ્થાપનાના દિવસને ધ્યાનમાં રાખીને સંસ્થાના સભ્યો દ્વારા કેક કાપીને સંઘના સ્થાપના દિનની ઉજવણી પણ કરી હતી. સભાના અંતે રાષ્ટ્રગીત ગાઈને આ સામાન્ય સભાને પૂર્ણ કરવામાં આવી હતી. હાંસોડ તાલુકાના ઇલાવ ગામના 15 કાવડ યાત્રીઓ રામેશ્વર જ્યોતિર્લિંગની યાત્રાએ જવા રવાના થયા હતા.
ભોળે શંભુને રીઝવવા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કાવડ યાત્રાનો અનેરું મહત્વ છે. ત્યારે હાંસોટના ઇલાવો ગામે કાવડ યાત્રીઓ તામિલનાડુમાં આવેલા રામેશ્વર જ્યોતિર્લિંગની કાવડ યાત્રાએ જવા રવાના થયા હતા. આજરોજ ગામના રામજી મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, વેરાઈ માતા મંદિર અને હનુમાન મંદિરે દર્શન કરી તેઓ કાવડ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. દરમિયાન ગ્રામજનો દ્વારા કાવડ યાત્રીઓને શુભકામના પાઠવવામાં આવી હતી અને તેઓની યાત્રા શુભ રહે એવી પ્રાર્થના કરવામાં આવી હતી. આગેવાનમાં જયેશ પટેલ, મહાદેવભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઇલાવ ગામના 15 યાત્રીઓ 1800 કિલોમીટરનું અંતર પગપાળા કાપી 30 દિવસે તામિલનાડુના રામેશ્વર જ્યોતિર્લિંગ ખાતે પહોંચશે અને શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવને જળ અર્પણ કરી પરત ઇલાવ આવવા રવાના થશે. કાવડ યાત્રીઓ દ્વારા રોજનું 60 કિલોમીટરનું અંતર પગપાળા આપવામાં આવશે. ગામના યુવાનો દ્વારા અત્યાર સુધીમાં કુલ 12 પૈકી 8 જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ કરવામાં આવી છે અને આ વર્ષે રામેશ્વર સાથે 9 જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ થશે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.